સભાના ઉપચુનાવમાં ઐતિહાસિક જીત બદલ માજલપુરની જનતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સ્થાનિક રીતે કામ કરતા સૌ કાર્યકર્તાઓને પણ એમના પરિશ્રમનું આ પરિણામ છે એટલા માટે અભિનંદન આપું છું. આ પરિણામનો સંદેશ જો વિચારીએ તો જે રીતે કોંગ્રેસની નકારાત્મક રાજનીતિ રહેલી છે, જેના કારણે માંજલપુર વિધાનસભાના 260 બૂથમાં કેટલાક બૂથમાં એમની પાસે પોલિંગ એજન્ટ પણ બેસાડવા માટેની વ્યવસ્થા નથી. કેટલાક પોલિંગ સ્ટેશનની બહાર તેઓ ટેબલ નાખીને કાર્યકર્તાને પણ બેસાડી શક્યા ન હતા. એટલે કે કોંગ્રેસ નહીં ફક્ત માંજલપુર પણ આખા ગુજરાતમાં ક્રમશઃ ભૂસાતી જાય છે, એનું આ એક પરિણામ છે. કોંગ્રેસના નેતા રાહુલજી અને અન્ય લોકોનું જે રીતે સંસદમાં વર્તન છે, વાણી છે, જેના કારણે દેશની જનતા એક તરફ એમની નકારાત્મક રાજનીતિને જાકારો આપે છે, બીજી તરફ નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની વિકાસની રાજનીતિને હંમેશા સમર્થન આપતા હોય છે. કુલ મળીને કોંગ્રેસે એ પ્રકારનું આ વખતે ષડયંત્ર કર્યું હતું કે માંજલપુર વિધાનસભાના ઉપચુનાવમાં ઓછામાં ઓછું મતદાન થાય કે જેથી એમની જે દર વખતે નાલેસી ભરી હાર થાય છે એ હાર ઓછી થાય. એટલે એમણે આખો દિવસ હલ્લાબોલ કર્યું, વારંવાર ગણસર કર્યું અને માંજલપુરના મતદારોને મતદાન કરતા અનેક પ્રકારના અટગંડા અપનાવીને રોક્યા, કારણ કે એમને મતદાન ઓછું થાય એમાં એમને પોતાનો રસ હતો. માંજલપુરની સીટ પર કુલ મળીને સ્વ યોગેશભાઈની દીર્ઘકાલીન સેવાકીય કામગીરી અને અમારા ઉમેદવાર સતીશભાઈ પટેલની જાહેર જીવનમાં એમની કામગીરીની જે સુવાસ છે, એના કારણે આજે 30,500 કરતાં પણ વધારે મતની લીડથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. આ ચૂંટણીનો બીજો સંદેશ એ છે કે આ વખતે જેમ કભી શાદી કભી તલાકની જેમ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક ષડયંત્રકારી રાજનીતિના ભાગરૂપે સાથે મળીને લડતા હતા. એટલે કે આપનો ઉમેદવાર ત્યાં લડતો ન હતો, છતાં પણ ભારતીય જનતા પાર્ટી એક જબરજસ્ત લીડથી જીતી છે. હું એક વખત ફરી આ બધા જ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કુલ મળીને થયેલા ટોટલ મતદાનના લગભગ 68 થી 70% જેટલા મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને ગઈ વખતની જેમ કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે. જો કોંગ્રેસ જ્યારે જ્યારે બી ચૂંટણી હારે છે ત્યારે એનું એક 10 મુદ્દાનું તહોમતનામું એ છાપેલું છે. એમાંનો એક આ મુદ્દો છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી સરકારનો દુરુપયોગ કરે છે, મતદારોને ડરાવે છે. પરંતુ જે કોંગ્રેસ પાસે 260 બૂથમાં પોલિંગ એજન્ટ નહોતા, પોલિંગ સ્ટેશનોમાં પણ બહાર ટેબલ પર કોઈ કાર્યકર્તા નહોતા, એ કોંગ્રેસ કેવી રીતે જીતી શકે? ગુજરાતમાં 1985માં કોંગ્રેસના અટગંડા જોઈને ગુજરાતની સાણી અને મેચ્યોર પ્રજાએ નક્કી કરી લીધું છે કે આવનારા 50 વર્ષ સુધી ગુજરાતમાં કોંગ્રેસને અમે ફાવવા નહીં દઈએ. થેન્ક યુ.